સંસદની અંદર રાહુલ ગાંધી દ્વારા હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ઘર્ષણ થયું હતું, જેમાં સામસામે પક્ષે પથ્થરમારો પર થયો હતો। આ અંગે કેસ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ કોંગ્રેસના 5 કાર્યકરોના જામીન નામંજૂર થયા છે। શું છે સમગ્ર ઘટના, શું છે સમગ્ર વિગતો, જોઈશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત 1 જુલાઈ 2024ના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે 2 જુલાઈ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય એટલે કે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા, જેને લઈને બંને પક્ષના કાર્યકરોએ સામે સામે પથ્થરમારો કર્યો હતો। આ મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી, જેને પગલે પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરી હતી। આ 5 આરોપીઓએ અમદાવાદના સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આજે 5 આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે। કોર્ટે કહ્યું કે જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે, જાહેરમાં કાયદો હાથમાં લેવો તે યોગ્ય નથી। આ 5 આરોપીઓમાં સંજય બ્રહ્મભટ્ટ, મુકેશ ઠાકોર, મુકેશ દંતાણી અને વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં આ 5 આરોપીઓને જેલમાં રહેવું પડશે। ઉલ્લેખનીય છે કે 9 કાયદા મુજબ આ ગુનો નોંધાયો છે। 1 જુલાઈની મોડી રાતના 4 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગ દળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા। કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીના પોસ્ટર ફાડી નાખ્યા હતા, તો કેટલાક પોસ્ટર પર કાળા સ્પ્રે મારી દીધા હતા। કોંગ્રેસના કાર્યાલયની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા। આ અંગેના ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આ બનાવની જાણ થતાં વહેલી સવારથી જ કોંગ્રેસના કાર્યકરો કાર્યાલય પહોંચ્યા હતા। ત્યારબાદ ભાજપ દ્વારા સાંજે 4:30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર યુવા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવશે તેવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। ભાજપનો આ કાર્યક્રમ જાહેર થતાં કોંગ્રેસ કાર્યાલય પર જેટલા લોકો હાજર હતા તે તમામ કાર્યાલય પર જ રહ્યા। આ ઉપરાંત 100 જેટલા કાર્યકરો પણ હાજર રહ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સવારની ઘટનાની ફરિયાદ કરવા માટે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ગયા હતા। 4:30 વાગ્યે ભાજપના યુવા મોરચાના સભ્યો વિરોધ કરવા માટે આવવાના હોવાથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોંગ્રેસના કાર્યકરો કાર્યાલયની સીડીએ એકઠા થયા હતા। ભાજપના કાર્યકરો પાલડી 4 રસ્તે ઓળંગીને કોંગ્રેસ કાર્યાલય તરફ આવી રહ્યા હતા। ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોમાંથી કોઈ એક કાર્યકરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો। આ દરમિયાન વચ્ચે ઉભેલા પોલીસ પર પણ પથ્થર લાગ્યા હતા, જેમાં કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને કેટલાક પત્રકારો પણ ઘાયલ થયા હતા। આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર લાગતા તે ઢળી પડ્યો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બંને તરફથી થઈ રહેલા પથ્થરમારાને પોલીસ કંટ્રોલ કરવા માટે જઈ રહી હતી, પરંતુ સ્થિતિ પોલીસ કંટ્રોલ બહાર જતી રહી હતી, જેથી અન્ય પોલીસ પણ બોલાવવામાં આવી હતી। 30 મિનિટ જેટલો સમય સામસામો પથ્થરમારો ચાલુ રહ્યો હતો। આ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં અનેક લોકોને ઈજા થઈ હતી, તો અનેક લોકો ઘાયલ થયા હતા। હાલ તો પોલીસ દ્વારા 5 કાર્યકરો કે જે કોંગ્રેસના છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા તેમની અરજી પણ ફગાવી દેવામાં આવી છે। હવે જોવું રહ્યું કે કોંગ્રેસના આ કાર્યકરોની મુશ્કેલીમાં વધારો થાય છે કે તેઓ જામીન પર છૂટા થઈ જશે। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ